નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। કોંઢડા ગામે દીપડાનો આતંક, માલધારીની વાછરડીનું મારણ કરતા ગ્રામજનોમાં રોષ। તારીખ 5/4/2024ને રવિવારના રાત્રિના 8:30 કલાકે કોંઢડા ગામેથી મળતી માહિતી મુજબ વાત કરીએ તો કોંઢડા ગામમાંથી ફરી એકવાર જંગલી પ્રાણીઓના આતંકના સમાચાર સામે આવ્યા છે। ગામ વિસ્તારમાં દીપડા અને સિંહ સતત હુમલા કરી રહ્યા છે, જેના કારણે ગામજનોમાં ભયનું અને રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। મળતી માહિતી મુજબ કોંઢડા ગામના માલધારી ભોગાભાઈ ભગવાનભાઈ સાટિયાની વાછરડી પર દીપડાએ હુમલો કરી તેનું મારણ કર્યું હતું। આ ઘટનામાં સાંજના સમયે બની હતી, જ્યારે હજુ સંપૂર્ણ અંધારું પણ થયું ન હતું। ઘટનાના સમયે નજીકમાં નાના બાળકો પણ રમતા હતા, જેના કારણે મોટી ઘટના ટળી હોવાનું માનવામાં આવી રહ્યું છે। આ બનાવને લઈને ગામજનોમાં ભારે રોષ ફેલાયો છે। સરપંચ સહિત મોટી સંખ્યામાં ગામના લોકો ઘટના સ્થળે એકત્રિત થયા હતા અને વન વિભાગને તાત્કાલિક પગલાં ભરવા માટે માંગ કરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે કોંઢડા, કળમોદર, વાવડી સહિતના વિસ્તારોમાં જંગલી પ્રાણીઓના વસવાટ વધુ હોવાથી આવી ઘટનાઓ વારંવાર બની રહી છે। હાલમાં ગ્રામજનોમાં ભય જોવા મળી રહ્યો છે અને તેઓ સરકાર પાસેથી તાત્કાલિક અને કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે। હવે જોવું એ રહ્યું કે વન વિભાગ અને તંત્ર દ્વારા આ મામલે કેટલા ઝડપથી પગલાં લેવામાં આવે છે અને ગ્રામજનોને સુરક્ષા પૂરી પાડવામાં આવે છે। આજે કોંઢડા ગામની અંદર અમારું ગામ છેલ્લું ડુંગરની અંદર વસવાટ કરે છે અને દર વખતે રોજના અંતરે એક દિવસે, બે દિવસે, 2-3 વાછરડીઓ, ગાયો, ઘેટા, બકરા આવું જાનવરો આવી અને મારી જાય છે। તો આજનો બનાવ એવો છે કે દી 8મે પણ હજુ અંધારું પૂરું નથી થયું તે પહેલા જાનવરો આવ્યા અને ગાયની વાછડી હતી એને લઈને ઢસડી અને મારી નાખી। તો બાજુમાં બાળકો પણ રમતા હતા, બાળકોને નુકસાન થાત। તો આ અમારી એક સાહેબ તમને નર્મ વિનંતી છે, તે પહેલા મેં ઝીંઝવા સાહેબ કરીને હતા એને મેં રજૂઆત કરેલી જ હતી કે સાહેબ તમે અમને ગમે તે બંદોબસ્ત આપો, જાળીની વ્યવસ્થા કંઈક કરી આપો, અગર અમને લાઇટની તો વ્યવસ્થા કરી આપો, લાઇટ છે, સીસી કેમેરા છે, આ બધી અમને યોજના કરી આપો। અમારે અત્યારે ભયંકર પરિસ્થિતિમાં અમે પસાર થઈ રહેલા છે। અમારા જાનવરોને તો નુકસાન થાય છે, પણ માણસોને જયારે થશે ને સાહેબ ત્યારે પરિસ્થિતિ બહુ તંગ થશે। અમારે વધારે તો વિશેષ તમને ન કહેવાય કે જયારે ગામ વિફરશે આ અમારા યુવાનો, ત્યારે તમારે અમારી ત્યાં આવવું પણ ભારે પડશે। આવી પરિસ્થિતિ સર્જાય નહીં એની માટે તમારે અમને બંદોબસ્ત આપો। તમારા જે અહીંયા અધિકારીઓ જે કંઈ રહેતા હોય, ફોજી સાહેબ છે અત્યારે હાજર છે અહીં અને અમે એમને રજૂઆત કરી છે। તો હવે તમે અમને તાત્કાલિક ગમે તે વ્યવસ્થા આપો જેથી તમારી ગાડીઓ અમારી આજુબાજુ ફરે। અગર અમને જાળીની વ્યવસ્થા કરી આપો, ગામ ફરતી અમારો જે નેસડો છે નેરડા પરથી કરી આપો। આવું કાંઈક યોજના કરો જેથી અમને કાંઈ રાહત મળે અને અમારા માલધારીઓ આરામથી અહીં રહી શકે। અત્યારે મોટી પરિસ્થિતિ એવી છે કે અહીંથી નિશાળ અમારે 1 કિલોમીટર દૂર છે, તો છોકરાઓને જવું એ પણ તકલીફ થાય, આવવું એ પણ તકલીફ થાય। તો ગમે તે રીતે તમે અમને ગમે તે રીતે તાત્કાલિક એની યોજના કરો અને વ્યવસ્થા કરી આપો, આવી અમારી નર્મ વિનંતી છે।